એક સમયની વાત છે. સ્વર્ગલોકમાં દેવતાઓ આનંદથી રહેતા હતા. દેવરાજ ઇન્દ્રનું નંદનવન અદ્ભુત ફૂલો અને ફળોથી ભરેલું હતું. એક દિવસ દેવગુરુ બૃહસ્પતિ સ્વર્ગમાં એક દિવ્ય ફળ લઈને આવ્યા. આ ફળ હતું સ્વર્ગીય કેરી, જેમાં અમૃત સમાન શક્તિ અને દિવ્ય સુગંધ હતી. બૃહસ્પતિએ કહ્યું, આ કેરી માત્ર તેને જ મળે જે નમ્ર, ધર્મપરાયણ અને જ્ઞાનવાન હોય. દેવતાઓમાં ચર્ચા શરૂ થઈ, પણ દેવરાજ ઇન્દ્રે પોતાના અભિમાનમાં કહ્યું, હું સ્વર્ગનો રાજા છું, આ કેરી મારી છે. ઇન્દ્રે કેરી હાથમાં લીધી, પણ અચાનક કેરીની ચમક ધીમી પડી ગઈ. દેવતાઓ સમજી ગયા, અભિમાન સામે દિવ્ય ફળ પણ પોતાની શક્તિ છુપાવે છે. એ જ ક્ષણે પૃથ્વી પર એક ઋષિ ધ્યાનમાં લીન હતા. તેમના મનમાં કોઈ ઈચ્છા ન હતી, માત્ર ભક્તિ હતી. બૃહસ્પતિએ સ્મિત સાથે કહ્યું, આ કેરી સ્વર્ગ માટે નહીં, પરંતુ પૃથ્વી પર ધર્મ અને ભક્તિ વધારવા મોકલાઈ છે. અને એ સ્વર્ગીય કેરી પૃથ્વી પર આવી. ત્યાંથી કેરી માનવજાત માટે શુભતા, મંગળ અને આનંદનું પ્રતીક બની. એટલે કહેવાય છે, કેરી સ્વર્ગમાંથી આવેલું ફળ છે, જેમાં આજે પણ દેવતાઓનો આશીર્વાદ વસે છે.